ડભોઈ તાલુકાના તેન તળાવથી શંકરપુરા સુધીમાં 4 થી 5 થાંભલા વાવાઝોડાના કારણે વૃક્ષ પડતા તૂટી ગયા છે, જેના કારણે ખેડૂતોને મળતો વીજ પ્રવાહ બંધ થઈ જવા પામ્યો છે। ખેડૂતોને વહેલામાં વહેલી તકે વીજ પ્રવાહ મળે તેવી માંગ કરવામાં આવી છે। ડભોઈ તાલુકાના તેન તળાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજ પોલ નમીને તૂટી જતા વીજ પ્રવાહ બંધ, કેટલીક જગ્યાએ ઝાડ પણ તૂટીને થાંભલા ઉપર નમી પડ્યા છે। 4 થી 5 જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ મળતો નથી। ખેડૂતોના કૂવાઓ સદંતર બંધ હાલતમાં, પરિણામે ઉનાળાના સમયમાં ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભયડોર, પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો। ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડી હકીકત જણાવવામાં આવી છે, તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। વીજ કંપનીના અધિકારી પૂરતી ગેંગ ન હોવાનું ગાઈ રહ્યા છે। ગાણું સત્વરે થાંભલા ઉપર કરી વીજ પુરવઠો કાર્યરત કરાય તેવી વિસ્તારના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। આ પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે। સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે, હેલ્પર પણ જોઈ ગયો છે, તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી। આ જીબીની નિષ્કાળજી બહુ જ છે। ટીસીના આગળ 2 થોંભલાઈ પડી ગયા છે, એ પણ જોયા આવા નથી। કેટલો સમય આ 3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું, તેમાં કરી ગયા છે કૂવા, પાણી, પાક બગડે છે, પણ જીબીવાળા કોઈ એક્શન લેવા રાજી નથી। ફોન કરીએ છીએ તો થઈ જશે એવું કરે છે। લાઇટ કુએ સહેજ પણ લાઇટ નથી, કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી। જે બી રજૂઆત કરવા છતાંય કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ, એવું કહેવાનો જવાબ છે એમનો।